ભાઈઓ બહેનો, કોઈ પણ દેશ શક્તિ વગર ચાલી ન શકે, સામર્થ્ય વગર ચાલી ન શકે. આપણા ગુજરાતમાં છાસ દ્વારે કોમી હુલ્લડો થતા કે નહોતા થતા? ભાઈ, આપણા જામનગરમાં શું હતું? થતા હતા કે નહોતા થતા? બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? બધા સુખ ચેનથી જીવવા માંડ્યા કે ના મળ્યા? બધાની પ્રગતિ થવા માંડી કે ના મળી? આ બધી ભય મનુષ્ય કરાવનારા લોકો ઠેકાણે પડ્યા એટલે બધું હરખું ચાલવા માંડ્યું કે ના માંડ્યું? હવે મને કહો ભાઈ, આ દેશમાં આતંકવાદની બીમારી જવી જોઈએ કે ના જવી જોઈએ? એમને ખખડીને બોલો જામનગર વાળા, આ આતંકવાદનો રોગચાળો જવો જોઈએ કે ના જવો જોઈએ? આતંકવાદને જડમૂળથી ઉખેડવું જોઈએ કે ના ઉખેડવું જોઈએ? હવે આપણે અહીંયા દવા કરીએ તો મેળ પડે ભાઈ? જ્યાંથી થતું હોય ત્યાં કરવી પડે કે નહીં? તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો એને એમ લાગે કે ભાઈ તમારું આ ગુમડું બુડું બરાબર, મૂળ પ્રોબ્લેમ તમારા લોહીમાં છે, લોહી જરા સરખું કરવું પડે, એની દવા કરવી પડે તો તમારું ગુમડું જશે. કે ના કે ડૉક્ટર? મૂળ બીમારી સાફ કરવી પડે કે ના કરવી પડે? હવે મૂળ બીમારી પડોશમાં છે. તમે તો જામનગરમાં પડોશમાં છો, ત્યાંથી વાવડ આવતા હશે. કચ્છ અને જામનગરના તો વહેલા વાવડ આવે. મારે આ જામનગરના લોકોને પૂછવું છે ભાઈ, તમને આપણા દેશની સેના જે કે એમાં ભરોસો છે કે નથી? સેના જે કહે એ સાચું માનવાનું હોય કે ના માનવાનું હોય? મારે પણ માનવાનું હોય કે ના માનવાનું હોય? પણ કેટલાક લોકોને પેટમાં દુખે છે. હવે એમાં એમને વાંધા વચકા પડે છે. ભાઈઓ બહેનો, આ દેશને ગર્વ થવું જોઈએ કે અમારી સેના તાકાત બતાવે છે સાહેબ.